વડોદરા શહેર હોય કે ગુજરાત હોય, પાટીદારોની એમને જરૂર હોય એવું લાગતું નથી. વોર્ડ નંબર 1 હોય કે ગુજરાતના તમામ પાટીદાર સાથે કોંગ્રેસ પાર્ટીએ ગદ્દારી કરેલી છે. ત્રિપાખીય જંગમાં પણ અમને સફળતા મળશે એવી મને તો એવું લાગે છે કે અમીબેન જે છે દલિત વિરોધી હોય એવું એમનું વલણ હતું. કોઈનો નફો નુકસાન કરી શકો એટલી મારી કેપેસિટી નથી. હું જીત્યા પછી કોઈ ભાજપમાં જવાનો નથી, એ બહુ ક્લિયર છે. નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી અને આ મહાસંગ્રામમાં વોર્ડ નંબર 1 જે છે તે હોટ ફેવરિટ છે દરેક મતદારો માટે. તેની પાછળનું કારણ છે કે છેલ્લા 2 ટર્મથી 4 જે કોર્પોરેટર છે તે કોંગ્રેસના રહ્યા છે અને જ્યારે ભાજપ પણ આને ચેલેન્જ ગણી રહ્યું છે. પરંતુ આ વખતે જે ટ્વિસ્ટ છે તે એ છે કે કોંગ્રેસના જ જે કોર્પોરેટર હતા, જે છાણીથી ધરાવે છે એવા હરીશભાઈ પટેલ, તેઓ આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો આજે ત્રિપાંખીયો જંગ વોર્ડ નંબર 1માં થવા જઈ રહ્યો છે સામાન્ય સીટ માટે. ત્યારે આજે આપણે સીધી વાત કરીશું અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ સાથે. ઉમેદવારી કરવા પાછળનું કારણ શું અને કેવી રીતે હવે તેઓ જનતાની પાસે જશે અને કઈ વસ્તુ અને કઈ બાબતે કઈ વિકાસની વાત કરીને તેઓ જનતાના મત માગશે, સીધી આપણે વાત કરીશું હરીશભાઈ પટેલ સાથે, જે કોર્પોરેટર હતા લાસ્ટ ટર્મમાં કોંગ્રેસ તરફથી. હવે છેડો ફાડ્યો છે, તમે કોંગ્રેસમાંથી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છો. કેટલા મતદારો તમારાથી ખુશ હશે અને કેટલા મતદારો મત તમને આપશે, શું લાગે છે તમને? વોર્ડ નંબર 1ની અંદર 2026માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારું ચિહ્ન જે છે એ તરબૂચ છે. મારો ક્રમાંક નંબર 18 છે. આ વખતે અપક્ષ ઉમેદવારી કરવા પાછળનું કારણ એક જ છે કે વોર્ડ નંબર 1ની અંદર જ્યારે છેલ્લું ઇલેક્શન થયું હતું તો મારા જે 21 બૂથ છે છાણી વિસ્તારના, એની અંદરથી મેં પેનલ ટુ પેનલ 7,800થી 8,000 વોટ કાઢેલા. એનો મતલબ એવો થાય છે કે ટોટલ 69 બૂથ હતા, એમાંથી મેં આટલા વોટ કાઢેલા. દરેક જે કોર્પોરેટર મારી સાથે હતા એમના 43થી લઈને 48% વોટ પર્સન્ટેજ વાઇઝ ગણીએ તો વોર્ડ નંબર 1ના છાણી વિસ્તારમાંથી નીકળ્યા હતા. તેમ છતાં છાણી વિસ્તારના કોઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પ્રતિનિધિત્વ આપ્યું નથી, પણ છાણી વિસ્તારમાંથી એના લીધે મેં આજે અપક્ષ ઉમેદવારી કરી છે. વિકાસની વાત કરીએ, છેલ્લા 5 વર્ષમાં કયા 5 એવા કામ તમે ગણાવશો જે તમે તમારા મત વિસ્તારમાં કર્યા હોય? વિસ્તારની અંદર વિકાસના કામોની વાત કરીએ તો છાણી પાણીની ટાંકીથી લઈને નાયસા હોય કે સાયફોન સુધી જે કાચી કાસ હતી એને પાક્કી કાસ કરવાનું કામ ચાલુ છે. છાણી ધુમાર રોડ હોય, છાણીની અંદર 20 લાખ લીટરનો પાણીનો સંપ અત્યારે ચાલુ કરેલો છે બનાવીને. એના સિવાય બીજું 36 લાખ લીટર પાણીનો બૂસ્ટરનું જે કામ છે અત્યારે ચાલુ છે. છાણીની અંદર ઠેર ઠેર તમે જોશો દરેક જગ્યાએ રોડ રસ્તા દરેક જગ્યાએ બનાવેલા. કોઈ સોસાયટી એવી નથી કે જ્યાં જન ભાગીદારીની અંદર અમારા પર્સનલ પ્રયાસોના કારણે દરેક સોસાયટીની અંદર બ્લોકની કામગીરી હોય, આરસીસી રોડની હોય, નવીન ગટર લાઈન નાખવાની હોય, પાણીની નળીકા નાખવાની, તમામ કામો અમે 5 વર્ષમાં કર્યા છે. એની સાથે સાથે 5 વર્ષની અંદર ભાગ્ય કોઈ મારા મોબાઈલમાં રાત્રે હું સૂઈ જતાં પહેલાં મારા વિસ્તારના કોઈ પણ મતદાર ગમે ત્યારે ફોન કર્યો હોય, ફોન ઉઠાવ્યો છે, ફોન ના ઉઠાવ્યો તો રાત્રે સૂતા પહેલાં પણ એમની સાથે વાતચીત કરીને જે પણ સમસ્યા હોય એનું સમાધાન કર્યું છે. અને સૌથી મોટી વાત, વોર્ડ નંબર 1ના છાણી વિસ્તારમાં જીબીનો જે પ્રોબ્લેમ હતો કે લાઇટની ઇલેક્ટ્રિસિટીનું ફ્લક્ચ્યુએશન બહુ હતું. છાણી વિસ્તારની સાથે 26 ગામો એક સાથે હતા. ગાંધીનગર પોતે મારા પર્સનલ પ્રયાસોની લીધે આજે વેમાલી ફીડર તરીકે છાણીનું એક નવું ફીડર બનાવવામાં આવ્યું. એ ખરેખર અમારી બહુ મોટી એક સિદ્ધિ છે. ટૂંક સમયમાં એ કાર્યરત થઈ જશે, જેથી છાણી વિસ્તારમાં વોર્ડ નંબર 1ને જે જીબીના સપ્લાયનો પ્રોબ્લેમ છે ટૂંક સમયમાં એનું સોલ્યુશન આવશે. હરીશભાઈ, આ વાત છાણીની નથી. વોર્ડ નંબર 1 ખૂબ લાંબો ક્ષેત્ર ધરાવે છે. ટીપી13 હોય, છાણી જકાતનાકા હોય, નવાયાર્ડ વિસ્તાર હોય, સરદારનગર વિસ્તાર હોય, તો આ બધા વિસ્તારોને કેવી રીતે આપ આવરી લેશો? એકચ્યુઅલી જ્યારે અમે કોર્પોરેટર બન્યા તો અમે 4 કોર્પોરેટરમાં એવું હતું, છાણીનું હેન્ડલિંગ કરતો હતો, બીજા અમારા સાથી કોર્પોરેટરો કરતા. એના સિવાય છાણીની અંદર તો આપણે વિકાસની ગાથા કરેલી જ છે. એના સિવાય ટીપી13 હોય, નવાયાર્ડ હોય, પેન્શનપુરા હોય, નિઝામપુરા ગામ હોય, જ્યારે પણ વિસ્તારના લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો છે તો એમના જે બી સમસ્યા, લો પ્રેશરની સમસ્યા હોય, ગંદા પાણીની સમસ્યા હોય, સરસ્વતીનગર અમારો જે વિસ્તાર છે, તમે થોડા દિવસ પહેલાં સમાચારમાં જોયું હશે કે ત્યાં
નવીન ગટર લાઇનની કામગીરી ચાલતી હતી, રવિવારનો દિવસ હતો, ગટરની એટલી ખરાબ પોઝિશન હતી, નવો રોડ બનાવેલો, નવા રોડ રવિવારના દિવસે પણ ભલે રોડ તોડવો પડે તો તોડવો પડે, પણ અમે રવિવારના દિવસે પણ રોડ તોડીને ત્યાંના લોકોની સમસ્યાનું સમાધાન કર્યું છે. ઘણા સમાચારોની અંદર ઘણા અધિકારીઓ પર આક્ષેપ થયા, પણ અમારી સૌથી મોટી પ્રાયોરિટી છે મારા વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન કઈ રીતે ને કયા બેઝ ઉપર કરવું, એ સૌથી મોટું અમારું કામ છે. હરીશભાઈ, અત્યાર સુધી કોંગ્રેસની વિચારધારા સાથે તમે જોડાયેલા હતા. કોંગ્રેસે એક સેન્ટેન્સ એવું આપ્યું હતું કે ભાઈ ઉમેદવાર કોઈ પણ મત તો કોંગ્રેસને જ. આજે કોંગ્રેસમાંથી તમે કોર્પોરેટર રહ્યા અને ત્યારબાદ જો ટિકિટ ન મળી તો કોંગ્રેસમાંથી તમે હટી ગયા, તો એ જે કાર્યકર્તા તરીકે તમે કોંગ્રેસમાં હતા તો આ પ્રકારે છેડો ફાટવો એ કેટલો યોગ્ય ગણો છો? ખરેખર કોંગ્રેસ સાથે મેં છેડો નથી પાડ્યો. કોંગ્રેસને વડોદરા શહેર હોય કે ગુજરાત હોય, પાટીદારોની એમને જરૂર હોય એવું લાગતું નથી, કારણ કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા હોય, 2 પુરુષો ને 2 મહિલાઓને દરેક પાર્ટી ઇલેક્શન લડાવતા હોય છે. વોર્ડ નંબર 1ની અંદર હું જનરલ સીટ ઉપરથી કોર્પોરેટર બનેલો હતો, મારા સિવાય બીજું કોઈ કોમ્પિટિટર હતું નહીં. તેમ છતાં પાર્ટીએ પોતાના જબ્બા જે નેતાઓ છે અમારા, એના ખેંચીને એમની જોડે વહીવટ કરતા હોય એવા લોકોને ટિકિટ આપી છે મારી જગ્યા ઉપર, એટલે મેં આ વખતે અપક્ષ ઉમેદવાર. મેં પાર્ટી સાથે ગદ્દારી નથી. પાર્ટીએ વોર્ડ નંબર 1 હોય કે ગુજરાતના તમામ પાટીદાર સાથે કોંગ્રેસ પાર્ટીએ ગદ્દારી કરેલી છે. આ વખતે ભાજપ પણ ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1માં ચેલેન્જ આપતું હોય, સામાન્ય સીટથી કુણાલ પટેલ પણ તમારી સામે ઊભા છે, તો ત્રિપાંખીયો જંગ જોવા મળશે, શું લાગે છે? હું જ્યારે અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કર્યું મારા તમામ સમર્થકો સાથે, ત્રિપાંખીયો જંગ હોય કે ગમે તે જંગ હોય, જંગમાં અમે ઉતરેલા છે. અને 5 વર્ષ હોય કોર્પોરેટર, એની અગાઉના 5 વર્ષ હોય, કોરોના હોય કે ગમે તે હોય, દરેક સમસ્યાઓના સમાધાન માટે અમે અમારા વિસ્તારના લોકોની વચ્ચે ઊભેલા છે. ત્રિપાંખીયા જંગમાં પણ અમને સફળતા મળશે એવી અમને આશા છે. હરીશભાઈ, એક બાબા સાહેબ આંબેડકરની એક રેલી હતી, તેમાં તમે કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમની સાથે જોવા મળ્યા, તો ક્યાંક ને ક્યાંક શું હતું, કંઈક પેચઅપ થઈ ગયું તો એવું કશું હતું? એમાં એક ખોટો મેસેજ ફેલાવવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1ની અંદર જ્યારથી હું કોર્પોરેટર બન્યો છે, એ અમારી નવી જૂની રામવાડીનો વિસ્તાર છે. ત્યાંના અમારા જે ભાઈઓ અને બહેનો છે, જે વડીલો છે, અમે સાથે મળીને દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ હોય ત્યારે અમે રેલી સ્વરૂપે આયોજન દર વર્ષે કરીએ છીએ. એ જ આયોજન આ વખતે કર્યું હતું. દર વખતે આયોજનની અંદર હું ને પુષ્પાબેનના સાથ સહકારથી અમે કરીએ, પણ જે અમારા સાથી કોમ્પિટિટર છે અમીબેન રાવત, એમને એ પણ ના ગમ્યું. પુષ્પાબેનના વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર રેલી બાબતે ફરિયાદ કરવામાં આવી. એટલે ખરેખર મને તો એવું લાગે છે કે અમીબેન જે છે દલિત વિરોધી હોય એવું એમનું વલણ હતું. પાર્ટીની અંદર ફરિયાદ કરીને પુષ્પાબેનની ઉપર પ્રેશર ક્રિએટ કરવાની કોશિશ કરવામાં આવી હતી. એ રેલી કોઈ પોલિટિકલ પાર્ટીની હતી નહીં, દરેક તમામ પક્ષના લોકો હતા. અમીબેનને પણ આવવાનું હતું, પણ એ આવ્યા નહોતા. અમારી સાથે અમારી રેલીની અંદર અપક્ષ ઉમેદવારો પણ અમારી સાથે ફરતા હતા, પણ એ રેલીમાં આવ્યા નહીં. રેલીમાં આવ્યા નહીં એના સિવાય જે અમારી સાથે અમારા જે બીજા ઉમેદવાર છે કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, એમના વિરુદ્ધમાં ઉપરથી લઈને નીચે લગીને પાર્ટીમાં ફરિયાદો કરવામાં આવી, એમને ખુલાસા કરવા પડ્યા. એટલે ખરેખર ફરિયાદ કરનાર જે અમીબેન છે એ પોતે દલિત વિરોધી હોય એવું વલણ અમને એ દિવસે લાગેલું છે. આ જ્યારે તમે અપક્ષ ઉમેદવારી કરી ત્યારે ઘણા બધા અમે બી લોકો વચ્ચે જતા હોય છે, લોકો સાથે ચર્ચા કરતા હોય. વાત જે સામે આવી રહી છે કે હરીશ પટેલ ફક્ત અમીબેન રાવતના કે કોંગ્રેસના જ વોટ કાપવાના છે અને તેનો ફાયદો સીધો ભાજપને થશે અને ભાજપનો ઉમેદવાર જીતી જશે. હું કોઈને નફો નુકસાન કરવા માટે અપક્ષ ઉમેદવારી કરી નથી, મેં જીતવા માટે અપક્ષ ઉમેદવારી કરી છે. નફો નુકસાનનું જે ગણિત છે એ તો જે પોલિટિકલ પાર્ટી છે એ આની જાતે કેલ્ક્યુલેશન કરશે. કોઈનો નફો નુકસાન કરી શકો એટલી મારી કેપેસિટી નથી, એટલો મોટો માણસ હું છું નહીં, પણ એટલું જરૂર કહીશ કે હું પોતે અપક્ષ ઉમેદવાર તરીકે મજબૂતી રીતે હું લડું છું અને મારા તમામ વોર્ડ નંબર 1ના જે વિસ્તારના લોકો છે એ મને સાથ સહકાર આપશે. અને બીજું એક તમને ક્લેરિફિકેશન કરું છું, હું જીત્યા પછી કોઈ ભાજપમાં જવાનો નથી, એ બહુ ક્લિયર છે. અને હું અપક્ષ તરીકે જે ચૂંટાવાનો છું અને અપક્ષ તરીકે જ રહેવાનો છું, એ મારું એક ક્લેરિફિકેશન છે તમારા દ્વારા. તો કદાચ કોંગ્રેસ પાર્ટી અપ્રોચ કરે જીત્યા પછી તો હું અપક્ષમાં લડું છું, અપક્ષમાં જ જીતવાનું છે. 5 વર્ષ પછી જ્યારે ઇલેક્શન આવશે ત્યાં સુધી હું અપક્ષમાં જ રહીશ એવું તમારા મીડિયાના માધ્યમથી હું તમને કહેવા માગું છું. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ, આપણે કિંમતી સમય આપ્યો. તો આ હતા
વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ જે આ લાસ્ટ ટર્મમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમને ટિકિટ ન આપવામાં આવી ત્યારે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને ખૂબ જન સમર્થન સાથે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને જે પ્રકારે તેઓ કહી રહ્યા છે કે આ વખતે જે સામાન્ય સીટ પર જે જંગ થવાનો છે ને અપક્ષ ઉમેદવાર તરીકે હરીશ પટેલ જે છે આ વખતે ચૂંટાઈને આવશે અને જે લોકો તેમને મત આપવાના છે અને તેમના જે કામો જે છે તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવ્યા હતા, કોંગ્રેસ પાર્ટીમાં હતા તેઓ, અને એવા પ્રકારના જ કામો, વિકાસના કામો તેમના દ્વારા છાણી વિસ્તારમાં કહો કે વોર્ડ નંબર 1માં કહો તેવા કરવામાં આવશે. જોવાનું રહેશે આ જે ભાજપ અને કોંગ્રેસની સામે જે અપક્ષ ઉમેદવાર તરીકે હરીશભાઈ પટેલ ઊભા છે તે કેટલા મતદારોને પોતાની તરફ ખેંચી શકશે. વધુ વિગતો સાથે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.